નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં મોડી રાતે ફાયરિંગથી હડકંપ, નવદુર્ગા મંદિર પાસે જીઆઈએસએફ કર્મચારીના 3 રાઉન્ડ ફાયર, મહિલાનો ચમત્કારિક બચાવ। વડોદરા શહેરમાં મોડી રાતે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। શહેરના ખારીવાવ રોડ પર કાકાસાહેબ ટેકરા સ્થિત નવદુર્ગા મંદિર પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સમયે એક મહિલા પોતાના સાસરિયા ઘરે પુત્રને મળી પરત ફરી રહી હતી ત્યારે મંદિર પાસે ખૂણામાં બેઠેલો એક વ્યક્તિ અચાનક જ બંદૂક કાઢીને આડેધડ ફાયરિંગ કરવા લાગ્યો હતો। મહિલાના જણાવ્યા અનુસાર અંદાજે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અચાનક થયેલા ફાયરિંગથી મહિલા ગભરાઈ ગઈ હતી પરંતુ સદનસીબે તેમના જીવનો આબાદ બચાવ થયો હતો। ઘટનાના તરત બાદ મહિલાએ ઇમરજન્સી નંબર 112 પર સંપર્ક કર્યો હતો। જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે સ્થળ પરથી ફાયરિંગ કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિ રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહ નામનો જીઆઈએસએફનો કર્મચારી છે, જે જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો। પોલીસને તેની પાસેથી બંદૂક અને કારતૂસ પણ કબજે લીધા છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપી ઘટનાના સમયે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તેને અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન તથા જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી મૂળ જંબુસરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને જીઆઈએસએફમાં કાયમી નોકરી કરતો હતો। હાલ ફાયરિંગ પાછળનું સાચું કારણ શું છે તે હજી અકબંધ છે અને રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 11 સવા 11ની વચ્ચેની હતી। એ ભાઈ મંદિરમાં દર્શન કરતા હતા। એના પછી ખબર નહીં શું થયું, એમને ગન કાઢીને એમને ડાયરેક્ટ ફાયરિંગ કરી। કેટલા રાઉન્ડ ફાયર કર્યા છે? 3 કર્યા હતા, પણ એ પોલીસવાળા એવું કહે છે કે એક જ છે। મેં પોતે એમને બંદૂક અને ગોળીઓ પણ ઉચકીને આપી હતી મેં એમને। હવે શું લાગે છે, શું કાર્યવાહી થવી જોઈએ? ભાઈ નશાની હાલતની અંદર? હા, બહુ ફૂલ નશામાં હતા। એમને ભાન જ નહોતું અને એ તો એ પ્લસ એમને 112 જે મેં કોલ કર્યો હતો ને પોલીસની જીપને, એ ગાડીની અંદર પણ એમને મારી પર હુમલો કર્યો હતો। એટલે ખબર નહીં શું છે એમના માઇન્ડમાં। અને હમણાં એ તો છોડો, હમણાં એને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જતા હતા ત્યારે પણ એ મને મારવાની જ કોશિશ કરતો હતો। તમારું નામ શું? મનીષા અલ્પેશ સહાર।